સર, તરકેશ્વરમાં પાણી ટાંકીની જે દુર્ઘટના ઘટી એમાં હવે પોલીસ કઈ રીતે આગળ તપાસ કરી રહી છે અને સીએને પણ હવે અંદરમાં જોડવામાં આવી રહ્યા છે, કારણ શું કહીએ? માંડવી ખાતે જે ઘટના બનેલી અને એમાં ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી. નામદાર કોર્ટમાંથી આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મળેલ. આ રિમાન્ડ દરમિયાન ઘણી બધી અગત્યની બાબતો ધ્યાને આવેલી અને હાલ તપાસમાં અમે જે સરસ રીતે આગળ વધી રહ્યા છીએ. અમારા ડીવાયએસપી વનાર તપાસ કરી રહ્યા છે અને એમની સાથે અન્ય પણ અધિકારીઓની એક ટીમ અમે મદદમાં આપેલી છે અને તમામ મુદ્દાઓ પર તપાસ થઈ રહી છે. એમાં ખાસ કરીને એમની જે ટેન્ડર પ્રક્રિયા છે, એ સિવાય જે ટેકનિકલ બાબતો છે સૌથી અગત્યની, તો એમની વિજિલન્સ વિભાગની ટીમ અને એસવીએનઆઈટી ટીમ જે છે, તો એસવીએનઆઈટીની ટીમ અને વિજિલન્સ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ પ્રકારના સેમ્પલ્સ લેવામાં આવેલા છે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પ્રકારના સેમ્પલ્સ લેવામાં આવેલા છે અને એમના લેબ ટેસ્ટિંગ રિપોર્ટ જ્યારે આવશે ત્યારે આની અંદર વધારે આગળ